રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. સવારના વાગવામાં 8 સાડા 8 જેવું થઈ ગયું ને આપણે આવી ગયા સાહ નાખવા. સાહમાં આજે શ્રી ગણેશ થાય છે, જો કે વરહના નવા વરહના 2026ના. એટલે શ્રી ગણેશ આજે પહેલાં વહેલું મુહૂર્ત કરી છે. પછી થોડુંક સવારમાં આમ ઉઠાતા તો વહેલા, પણ અહીંયા આવ્યા અને બધું સેટિંગ કર્યું ને, કારણ કે સાહમાં ચાલુ થાય ને એટલે બધું આપણે સાહમાં કાયદેસર ઓલું નક વાવેતરમાં તો શું છે બધું સેટિંગ હોય, કારણ કે આપણે પીપીપી મોડમાં હાલતું હોય. અને હવે અત્યારે સાહ નાખવાનું થાય એટલે બેક સ્ટેશન ઉપર લેવું પડે. બેક સ્ટેશન ઉપર બધું, કારણ કે પીપીપીમાંથી કનેક્ટ બંધ કરીને અને બેક સ્ટેશન ઉપર કનેક્ટ કરવું પડે. એટલે એ બધું ટૂંકમાં કર્યું અને બેક સ્ટેશન જો આપણે અહીં પડ્યું છે એ અહીં રાખી દીધું છે. આ બેક સ્ટેશન છે ને ઝાડ નીચે અને એક મોટા તારની મોટા થાંભલા હોય ને, મોટા થાંભલા એની લાઈન નીચે ન હાલે. એટલે એક થાંભલાની લાઈન નીચે ટૂંકમાં નહીં રાખવાના, ખુલ્લામાં જ રાખવાનું. એટલે એ જો ત્યાં પડ્યું છે. બાકી અત્યારે જો કમ્પ્લીટ ટાવર આવી ગયું છે. હવે હાથી પણ રેડી થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ સેટે પેલી લાઈન લઈને અને આ સેટેથી ચાલુ કરવાના છે. આખા ખેતરના નાખવાના ખેતરના. અને સાહ નાખવાના કપાસના જ, આમાં ધાણા હતા, કપાસના સાહ નાખવાના. કપાસના સાહ નાખવાના છે. આમાં ઓમ 3 નાખવા છે. એટલે વૈસલો સાહ એમને પડ્યો રહીએ અને કાયદેસર 68ની જારી થયા. અમારે તો અહીંયા જો 60ની નાખે, પછી 64ની નાખે, 68ની નાખે અને કોઈ 72ની ખોટ નાખે છે. અમુક કપાસ એવી રીતે હોતી હોય. સારી જમીન લોટી જમીન હોય ને તો 72ની જારી હોતી હોય. બાકી જાજી છે ને 60ની અને 64ની વધારે. બાકી આ પછી આનો ઉપયોગ ન થાય એ એમને પડ્યું છે. વૈસે કાંઈક વાવવું હોય, જો કે આપણે મગ છે, કોઈ મકાઈ છે, તલ છે, એ કોઈ વસ્તુ વાવી હોય તો આનો ઉપયોગ થતો હોય. બાકી તો જાદુ તો આ વસ્તુ કપાસ જ વાવવાનો, એટલે લગભગ તો કાંઈ વાવશે નહીં. વાવે તો હાલે. અને અત્યારે નખવી દે ને 3 સાહ તો જમીન થોડીક તપે એમ. બાકી તો બીજો કોઈ એનો અર્થ નથી એમ. તો 3 સાહ નાખવાના છે. આમાં આ ખેતરમાં પોર જ આપણે નાખી ગયા હતા, પણ રાતે આવ્યો હતો એટલે ઓણ હવે થોડુંક વહેલું ખાલી થઈ ગયું. પોરામાં ઉનાળું મગફળી. અત્યારે આ ખેતર છે પ્રવીણભાઈના ભાઈ રહ્યા ને, ના કમલેશભાઈ એનું છે. એટલે એ જો અઘડી આવે છે અને હું તો મોર પૂગી ગયો હોઉં. એટલે એ જાગડે આવી છે એટલે પછી પાછો આપણે વિડીયો ચાલુ કરીએ. મિત્રો આપણે જો આ સેટેથી ચાલુ કર્યા છે ને, જો એટલા નખાણા છે. અને આ પહેલો સેટો જો વાંકા સૂકો સેટો હોય ને એ થોડો ઘણો મૂકી દે. અહીં પાટલું રહ્યું, પાછું થોડુંક આગળ જતા ન રહ્યું, પાછું રહ્યું અને ઓલા સેટે પાછો આંબી ગયો. એટલે વાંકા સૂકો સેટો હોય ને એ પાટલું થોડુંક પકતું રાખવું પડે, નકર તો પાટલું રીએ હોતે નહીં. એટલે એ ભાઈને પાટલું ટૂંકમાં એ કે ન રીએ તો હાલશે, પણ રહ્યું છે થોડુંક ઓછું રહ્યું જાય, પણ સાહ ટૂંકમાં સીધો થઈ જાય પહેલો જ આ રીતનો. આ સાહ ટૂંકમાં કમ્પ્લીટ અહીંયા થોડુંક ઓછું રહ્યું છે, અહીંયા કમ્પ્લીટ પાટલું રહ્યું છે અને પાછું આગળથી રહ્યું. એટલે આ પહેલો સાહ સીધો, આ પહેલો જોઈ લ્યો એટલે બધું આવી ગયું. તોય છતાંય તમને બતાવી દો આ રીતના. આપણે પહેલો સાહ તમને બતાવ્યું ને, હવે છે ને આ જ્યાં પૂગ્યા ત્યાં સુધી બતાવું તમને કે આપણે અહીંયા પૂગ્યા. જો અત્યારે હરાયો માર્યો છે, ટ્રેક્ટર જો વેસમાં ઊભું રાખી દીધું, કારણ કે સાહ પાકી ગયો છે. એટલે હરાયો પણ લઈ શકે આ રીતે. તો આ રીતે છે ને, જો અત્યારે હરાયામાં વેસમાં પડ્યું છે. આ 3 ચા નાખી દીધા અને 3ની જગ્યા મૂકી દીધી હતી. એટલે એ પછી લીધી ટૂંકમાં ઉથલ વરીને. એટલે આ રીતનું અહીંયા પણ આ રીતનું પાટલું મુકાવ થયું અને આ પણ મુકાવ પાટલું જો આ રીતનું કમ્પ્લીટ છું. શું કે કમલેશભાઈ? મજા જ હોય વાલા. કેમ થાય છે સાહ? કાંઈ ઘટે નહીં. સાહ ભરી ગઈ. જો હું ઉથલ મારવા વળી ગયો, પાકી ગઈ હતી. કેમ? અને પાછો ભાઈ આ વિડીયો ઉતારવો પડ્યો એટલે બધું ભેગું થાય ઠરી ગઈ હોતી. પહેલાં બરી ગઈ પછી ઠરી ગઈ. બસ હાલો પી લઈ, તમારે બધાને પીવું હોય તો આવો.
મિત્રો આપણે અત્યારે પ્રવીણભાઈની બીજી વાડીએ છે. આપણી વાડી પાસે રહીને એ વાડીએ સવારમાં એની ઓલી વાડીએ હતા. એ ટૂંકમાં ગામની નજીક થાય ને આ ગામથી થોડીક સેટી થાય. એ અમરાપર બાજુ થાય, અમરાપુરના સીમાડે, અને આ થાય હમઠિયારાના સીમાડે. એટલે એની વાડી હતા પણ એના ભાઈના સાહ નાખતા હતા, કમલેશભાઈના. એ નખાઈ ગયા સાહ. અને અત્યારે આપણે પ્રવીણભાઈનું જો લેવલ કર્યું ને આપણી વાડી પાસે, આ બીજી ટૂંકમાં વાડી પ્રવીણભાઈને 3 વાડી છે. 3 વાડી એટલે એક તો પાછી આમ આવે. એટલે ટોટલ 2 ભાઈ વસે એને માનો ને કે અમરાપુરવાળું જે રહ્યું ને ત્યાં 35 વીઘા છે, અને 20 વીઘા એક અમારે કોબુ કહેવાય, એ 20 વીઘા ત્યાં છે. અને અહીંયા છે લગભગ માનો ને કે 25-27 વીઘા જેવું અહીંયા છે, 2 ભાઈ વસે. એટલે ત્યાં જો અત્યારે આપણે લેવલ કર્યું ને ત્યાં ટૂંકમાં પારા બાંધવા આવ્યો હતો. તો પારા બંધાઈ ગયા છે ને હવે જો નીકું મોહકાને એવું મથે છે, લાઈનું લાંબુ કરે છે. કારણ કે આમાં જ્યારે આ લેવલ ચાલુ કર્યું ને તે વિડીયો હતો, પછી આપણે વૈસે બંધ કરી દીધા વિડીયો, કારણ કે ટાઈમ નહોતો. એટલે વૈસે પાછા અહીંયા 2-3 દી આવ્યો હતો. એટલે એ ટૂંકમાં 2 દી આવ્યો હતો, 2 દી. એટલે એ એમ આપણે વિડીયો ટૂંકમાં નહોતા. અને માવઠું છે ને, માવઠું આજ તો કંઈ આગાહી હતી બધી કે 29 થી 31 તારીખ સુધીની આગાહી હતી, પણ માવઠું આજ ખાસ તો કાંઈ છે નહીં. વાદળા ઘડીક હતા, અત્યારે વિખાઈ ગયા છે. અને પવન જોરદાર ઉપડી ગયો. પવન એટલો ઉપડ્યો છે કે બહાર આમ જાય ને તો નકરો વિડીયોમાં ઘોંઘાટ આવે એવું છે. એટલે આપણે જો આ આગળ થોડુંક બતાવું તો તમને લેવલ થઈ ગયું છે. અને હવે એને પારા ઓમ બાંધવા છે કે પાણીની ટ્રાય થઈ જાય, કારણ કે આ છેડેથી છે ને આમ પાણી લઈ જવાનું, ઉગમણુંથી આથમણું. નકર 2 ઢાળ હતા આમાં. અહીં વૈસે નીક થતી, ત્યાંથી આમ પાણી જતું અને આમે જતું. એટલે એ તમને થોડુંક આગળ બતાવું. તો આમાં છે ને અહીંયા વૈસે નીક થતી, ત્યાંથી આમે પાણી જતું આમનું અને આમે જતું. એટલે હવે બધું પાણીનો ઢાળ કર્યો, આમથી આમ જવા દેવું બધું. એટલે એક નીકે પી જાય ઓલું, નકર વૈસમાં નીક થતી, આમે જતું અને આમે જતું. એટલે વૈસે નીક કરવામાં અમુક પાક એવા મોટા હોય તો એમાં ઘઉં કે છે, પછી એવો કપાસ છે, તો પછી આપણે પાણી વારવામાં બહુ ધ્યાન રાખવું પડે. એટલે એવું બધું ખોટું માથાકૂટ થતી હોય. બાકી રસ્તે નીક તોરિયો થઈ જાય તો પાણી બાંધવાનું ઉતેર પડે. અને બધું એક નીકે તો આપણે એમ કે ને એક નીકે ખેતર પી જાય એમ, તો એ રીતનું આખું ખેતર એમાં કર્યું. તો આ રીતનું લેવલ થયું છે આપણી કીધે. જો તમે હવે પછી હવે પાણી ચડાવે ત્યારે ખબર પડે. બાકી તો પારા બાંધી દીધા છે. પારા જો બંધાઈ ગયા, ટ્રેક્ટર અહીં પડ્યું છે અને પારા મસ્ત બંધાઈ ગયા છે. એટલે કાલે સવારે પાણી પાવર આવે ત્યારે ચડાય છે. આપણે માવઠાની વાત કરતા હતા તો જો એક વાદરું કહેવાય, ખડા કહેવાય, શું કહેવાય? ખડા નીકળી. તો બિયારણ ને બધું તૈયાર કરવું જોઈએ ને. આવી ખડા નીકળે ને એટલે પેલા વાવણી વાળા હાબદા મંડા થતા કા હજી તો હે મહિનો આવે તઈ હોય, અટણથી ન હોય. હજી ત્યાં શિયાળું જ નથી લેવાનું કા. શિયાળું તો હવે આમ જો કે અમારા ગામમાં તો ઘણું ખરું લેવાઈ ગયું, પછી હોય 2-5% બાકી તો ઘઉં ધાણા ચણા બધું લેવાઈ ગયું. પણ હવે જે બાકી રહ્યા લસણવાળા લણવાના ટૂંકમાં બાકી હતા, એ કોક ઘેરા રહ્યા છે. જાદુ તો લણાઈ ગયું હોતે ને ઘર ભેગા થઈ ગયા હોતે. અને બીજા નંબરમાં કે ડુંગળીયું, પીળીપત્તી ડુંગળી કા, હા એ હજી ઊભ્યું છે. એટલે ઊભી ડુંગળી છે તો વાંધો ના. પણ ખાસ આ વીકમાં આ રાઉન્ડ વીક નહીં, આ રાઉન્ડમાં બસી ગયા છે. ઓલો રાઉન્ડ થોડોક આવ્યો હતો એમાં તો આ રાઉન્ડમાં નથી આવ્યો. ટૂંકમાં ઘણી જગ્યાએ આવી ગયો હોતે. અને ઓલા રાઉન્ડમાં તો આપણે વાવાઝોડું એટલું આવ્યું હતું અને સાટા આવ્યા હતા. અને તે દી ક્યાં હતા આપણે? દાંતી હાંકતા હતા. અને ત્યાં ઘઉંવાડામાં અને લસણવાડામાં દાંતી હાલતી પ્રવીણભાઈ ત્યાં. અને તે દી વરસાદ આવ્યો કા. હવે આ જો આ રીતનું લેવલ થઈ ગયું છે. અને અહીંયા ફોલ જેદી તેદી મૂકવાનું થાય પ્રવીણભાઈ તમારે, કારણ કે આ ખૂણે મૂકવાનું થાય. એટલે અહીંથી પાણી આમ વહી જાય અને ત્યાંથી પછી આમ જાય. પાણી કાયદેસર આમ આવતું, પણ હવે આ ટાળથી તો આમ. એટલે બધું નેવાના મોભારે સડાવ્યા કા. હે રાખવું જ પડે મારે, નકર તો શું કરવું? કંઈક જ્યાંથી પછી આમનું લઈ આવાય.
પણ એ તો એ રીતે જ બહાર કરવું પડે, બીજું તો કાંઈ નગર એનું કહેવાનું એમ થતું હતું કે ઓલપણાથી થોડીએ પાણી વી આવે, પણ મેં કીધું એમાં એવું છે હવે અહીંથી પાણી આપણે આમ લઈ જવું છે, ત્યાંથી થોડીએ કોઈ દી આવે કે ન આવે? આવે કોઈ દી લઈ કે બે બાજુ જવા જ દેવું. હું હવે આનું કરો અરે તમારે હવે અહીંયા ફોલ મૂકવાનું થાય, જેથી તેથી લાઈન દબવો તેથી અહીંયા ફોલ મૂકવાનું થાય. બાકી તો આ રીતનું પવન આજ કેટલો ઉકળી ગયો કા? ઓવર હોની સ્પીડ હો. હોની સ્પીડ ન ગણાય પણ 35 સાલીની કમ્પ્લીટ છે એમ. તો હોની ગણાય ના રોજી આવે. તો આ રીતનું મારા બંધાઈ ગયા એટલે હવે ઓરવવું છે ને, ઓરવી નાખવું છે, ખબર પડી જાય પાણી ક્યાં ક્યાં રોકાય. એટલે ઓરવવામાં એવું છે આનું કંઈ વાવવું નથી અને પણ અત્યારે ટૂંકમાં છે ને ઓરવવામાં પારાવામાં બાંધ્યા છે. જો આ છે ને પાણીની ટ્રાય થઈ જાય બીજા નંબરમાં કે ક્યાંય જો થોડા ઘણી જોબ થઈ તો અત્યારે થઈ જાય. ટાઈમ છે હજી આપણી પાસે ઘણોય, હા કારણ કે 1.5 મહિનાનો 2 મહિનાનો ટાઈમ છે તો હજી થઈ જાય અત્યારે. પછી તો આખા કંઈ કરી નહીં તો કંઈ એમનું રહીએ ને આખું સોમાં પછી શું કરવું એવું થાય. કારણ કે હવે આમથી તો આવે નહીં અને અહીંથી નહીં ન થાય તો હાવ ખેતર પડ્યું રહે એવું થાય. એટલે કીધું ભાઈ હા પાણી અત્યારે છે એવા કૂવામાં તો કીધું ભાઈ જેટલું પીવે એટલું ટ્રાય કરી લો એટલે આઈડિયો આવે છે. અહીંયા જો ભરાવો વધારે લે તો કદાચ પાછું ખેંચીને આમનું ભરતી ઉપાડવી હોતી પડે. 99% તો 1% કદાચ ઓલું છે, 99% તો વહી જાય. કારણ કે બધા આવીને એમ કે વહી જાય, કારણ કે 100% વહી જાય હા. તો સારું, તો આપણે કાંઈ કરવું નહીં. આપણે એટલું તો વહી જ જતું ને, હવે ઊંચું થઈ ગયું. હા એટલે એમ કાયદેસર કમ્પ્લીટ થઈ ગયું જ છે, વાંધો નથી. તો હવે આમ કે ઢોરા ટર્યો તો કોઈ વસ્તુ છે નહીં. છે કે ઢોરા ટર્યો કાંઈ નથી. ખાડો કે તમને ઢોરો કેવું કે લાગે? કાંઈ છે નહીં, બધું ઓકે. એ તો કોઈ બધું કમ્પ્લીટ છે પણ ઓમ હવે એ રીતનું પાણી હાલે એની માથે આધાર રહે. બાકી તો ઓમે જ આમ આડો ઢાળ હતો એ ભાંગી ગયો અને આમે એક ઢાળ થઈ ગયો એટલે હવે વાંધો નહીં આવે. હાલો જાઉં છું ને હવે ઘીરે. હવે ઘરે હો ભાઈ, ગાડી ધ્યાન રાખો.